ખાતી હોય તો એને દિલ દરિયામાં ડૂબકી મારવા માટે જવાનું છે. બંકનાલની બજારે થઈ સુખમણાનો સાથ લઈ ત્યારે એને આ શબ્દરૂપી મોતીની ખબર પડે. અને જે કોઈ મહાસંતો થઈ ગયા છે ને જેમની વાણી પડી છે ને એ બધા મોતીડા મૂકી દીધા છે આપણા હાટું. હવે લેવા હોય તો છૂટી છે, સીના દવરા લઈશું, આપણી પાસે હથિયાર છે કઈ લેવાનું. હા, સદગુરુએ આપણને આખે આખું હથિયાર બનાવી દીધું છે. સદગુરુ મળ્યા અને પછી આ તન મન ધનના મળ વિક્ષેપને આવરણો ઉતારી શુદ્ધ કંચન વર્ણની કાયા બનાવી દીધી છે. તમારે આ વસ્તુ વારી શકાશે. બાકી તો સપન ભોગ જમશો ને નરક થઈ નીકળી જશે, પણ સત્સંગ જમશો ને એ આમાંથી નીકળશે નહીં. માટે આત્માનો ખોરાક સત્સંગ છે. મોતીડાનું વારવાના છે. આ રણકાર, આ ઝણકાર એક દિવસના સમયે બંધ થઈ જશે, કાયા પડી જશે, પછી બોલાશે નહીં. આમાં અભય શૂન્ય છે. જ્યોત સ્વરૂપ આમાં 10મા દ્વારે બિરાજે છે. આપણા મસ્તકમાં અહીંયા જ્યોતિ સ્વરૂપ રૂપે મુકામ છે. મારા સદગુરુ મહારાજ અહીંયા જરૂર પધારે છે. જ્યારે આપણે સદગુરુનું ભજન કરશું ને ત્યારે ભજન કરતા કરતા સદગુરુ મહારાજ આપણા શ્વાસા ઉશ્વામાં થઈને નાભી કમળમાં થઈને આવીને મગજમાં બિરાજમાન થશે. હું આસન આપજો હોનાના. આવું કહેશે રૂખડીયો બાવો. આ નવ ખડકીનું શરીર છે. 9 દરવાજા નવી રમતના આપણા શરીરને આપ્યા છે.
પણ 10મી ખડકી આપણા આ મગજની અંદર છે, જેને અણિ અગ્રધાર કહેવામાં આવે છે. અને અહીંયા 10મી